લાવો મને આપે છો તમે. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. અને થોડી ઘણી તબિયત ખરાબ છે આજે, કેમ કે વાતાવરણના હિસાબેથી વાતાવરણ હમણાં 2-3 દિવસથી ચેન્જ થઈ રહ્યું છે. નથી શિયાળા જેવું લાગતું, નથી ઉનાળા જેવું લાગતું, નથી ચોમાસા જેવું લાગતું. ત્રણેય ઋતુ મિક્સ થઈ ગયું હોય એવું વાતાવરણમાં રહે છે. અને આખો દિવસ આમ ઠંડી જેવું લાગે પણ આમ પછી ગરમી જેવું થાય, એટલે એવું બધું છે. એટલે એના હિસાબેથી થોડીક તબિયત ખરાબ કાલની છે. એટલે કાલે બ્લોગ નહોતો આવ્યો, પણ આજે તો મેં કીધું કે ગમે એમ કરીને નાનો બ્લોગ આજે આપણે બનાવવાની ટ્રાય કરીએ. તો અત્યારે હું વાંચું છું ભગવદ્ ગીતા. જો અત્યારે વાંચવા માટે બેઠી છું. મેં કીધું અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ આપણે. અને નિત્યા અને એના કાકા બે બેઠા છે ગેટે. મમ્મી માર્કેટ જવાની તૈયારી કરે છે. બાર બધા છોકરા સાયકલ લગાવે છે. વાતાવરણ જો કેટલું ખરાબ છે સાવ. નિત્યા ને એના કાકા શેરીમાં આટો મરાવા લઈ જાય છે. કેમ કે મમ્મી જાય છે માર્કેટમાં, તો એની વાહે અને પાછળ થાય, એટલે એના માટે એને નરેશ ઓલી સાઈડ લઈ ગયા છે. એટલે મમ્મી ફટાફટ વહી ગયા છે માર્કેટમાં. એનું ધ્યાન ન જાય એવી રીતના. ઉત્તરાયણ પણ નજીક આવી રહી છે. ધીમે ધીમે દિવસો ઓછા થતા જાય છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે. અને અત્યારથી જ તે પતંગ ચગવા મળી છે આકાશમાં, જોઈ શકો તમે. અગાસી ઉપર જાય એટલે બહુ બધી પતંગ દેખાય, પણ નીચેથી અહીંયાથી એક જ દેખાય છે અત્યારે. તો ઉત્તરાયણ નજીક આવે છે, તો અત્યારથી બધા બાળકો રજામાં, રવિવારે રજા હોય ત્યારે, સ્કૂલેથી આવે ત્યારે અને પતંગ ચગાવતા હોય અગાસી ઉપર. નિત્યા ને એના કાકા આટો મરે આવ્યા હતા. અમારા બા છે, મારા સાસુ વયા ગયા માર્કેટમાં. નીતુ શું લઈ આવી? ફૂલ લઈ આવી. લાઈ લાઈ નહીં, લાઈ તો કાંઈ નહીં, જા. અહીંયા મારે મસ્ત તુર આવી ગઈ છે. બહુ તુર આવે છે. જોઈ શકો તમે, બહુ બધી તુર આવી ગઈ છે. ગળો પણ છે પાંદડામાં, પણ તુર છે એટલી બધી. પાંદડે તુર છે, જોઈ શકો. ફૂલે બહુ છે, હજી તો આવશે. આજુબાજુ વાળાને પણ આપી. પછી મારા નણંદ છે એની ઘરે મોકલાવી. પછી મારા પપ્પાની થોડીક મોકલાવી. એટલી તુર ઉતરે છે. અને તુરમાં પણ વેરાયટી છે. એક ઓલી કાળા જેવી તુર આવે એ છે, અને એક એકદમ લીલી છે. હું તમને બતાવું. જો આ કાળી છે, કાળી તુર છે. લુંખા ને લુંખા એક એવી છે, પછી એક આવી છે ભૂરી જેવી. એક લીલી પેલી સાઈડ છે, એ પણ બતાવું. અને આ લીલી છે. તો 3 વેરાયટીની તુર છે. ગળો જોવો કેટલો બધો ગળો આવી ગયો છે. દવા છાંટીએ છીએ પણ તોય જાતો નથી. અહીંયા કૂતરો ખાડો કરીને બેઠો છે. ને એમાં નીતુબેન જો પલટ ઉતરી ગયા. એલી પડી જાય તો હાથે ઉતરવાની દીકરી થઈ ગઈ. હે આય નીતુ, પડી જાય તઈ હાથે ઉતરવાનું કોણે કીધું તું? ક્યાં જાવું ન્યા?
ત્યાં વાગી જાય પગમાં, તે ચપ્પલ નથી પહેર્યા જો. હા પાછળ પણ વાડી બનાવેલી છે. એમાં નીતુબેન તુર તોડવા માંડ્યા છે. કેમ તોડશો? હે હામું જો તો, હામું જો. નીતુબેન ને બહુ તુર ભાવે. એ હાથે પલોટ ઉતરીને હાથે તુર તોડીને પછી ઉપર ચડી જાય ને પછી ત્યાં અંદર બેઠી બેઠી ફોલી ફોલીને ખાય. કેમ? નીચે પડી ગઈ. તોડ તો તુર. કેટલી તોડી? કેટલી તોડી જોવા દે. લાવો મને આપે છો તો. બસ 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 હવે નથી તોડવાની. હાલો ઉપર ચડી જાઓ હવે. હાલ ફોલી દઉં. હાલ દાણા કાઢી દઉં તને. લે લે. સ્કેટિંગ કરે છે શેરીમાં. અમુક સાયકલ લગાવે ને અમુક સ્કેટિંગ કરે ને અમુક એમને રમે. નિત્યા વારે વારે પ્લોટ પાસે વહી જાય કેમ કે ત્યાં પછી પડવાની બીક રહે. નરેશ વારે વારે લઈ આવે. કેમ હાલે તાર લેવા સ્કેટિંગ? યા સ્કેટિંગ વાળા છોકરાને છે દાંત કાઢે. અમારે નીટલો છે ને આખો દીકરો ફૂલડા તોડ તોડ કર્યા કરે તો ઉગવા નથી દેતો. હેરકું એક ફૂલડું બધું વીખી નાખ્યું. જો જો હું એમાં હજી તો માણ દોડવો નીકળો તો તોડી આવે. તો નરેશ શું કહેશો અમારી આજે યુટ્યુબ ફેમિલીને? યુટ્યુબ ફેમિલીને બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી જશે સાંજના 5 અને તમને કહેતા બહુ બધો આનંદ થાય કે આપણે એક નવું સોપાન ચાલુ કર્યું છે નરેશભાઈ ફાઉન્ડેશન. એની ચેનલ આખી નવી બનાવી છે તો ત્યાં જઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. હા ઈ જોયો છોકરો અમે હો. રોજ 6 વાગે આપણા હેલ્પના વિડીયો નરેશભાઈ ફાઉન્ડેશનમાં આવશે તો ત્યાં જઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુ શેર કરજો દોસ્તો અને સપોર્ટ કરતા રહેજો. યો નરેશ. તો જેવી રીતના નરેશે કીધું એવી રીતના કે ઓફિશિયલ ચેનલ છે નરેશભાઈ ફાઉન્ડેશન. યુટ્યુબમાં સર્ચ મારી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જે કાંઈ સેવાના વિડીયો છે હેલ્પના વિડીયો છે એ બધા ઓફિશિયલ ચેનલમાં આવશે. અને જે કાંઈ આપણે ફેમિલી વ્લોગ છે એ આપણે જૂની જે રેગ્યુલર નરેશની ચેનલ છે નરેશ આહિર એમાં જ આવશે. અને મારા પણ ફેમિલી વ્લોગ આવતા રહેશે રોજ. તો મારી ચેનલને પણ તમે વધુમાં વધુ સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને અત્યારે હવે ભૂખ લાગી ગઈ છે તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ આપણે. તો અહીંયા ભાભી ને નરેશ નાસ્તો કરવા બેસી ગયા છે. નીતુબેનની ને આ ઢેફલી અમે બનાવી છે ને ચેવડો છે. નીતુબેન ખાય છે અને કાકાઈ ખાય છે. મને દે નીતુ. રોંઢાનો નાસ્તો કરી લઈએ. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. ને ચેવડો અને જે આપણે સુખડી બનાવી હતી એ છે તો ખાઈ લઈએ. દોસ્તો વાગી ગયા છે સાંજના 7 અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે બનાવવાનો છે રીંગણાનો ઓળો અને લીલા કાંદા નાખીને. ને મમ્મી બનાવે છે મરચાંનું અથાણું આવી રીતના મસ્તીનું લાલ મરચાંનું અથાણું કરે છે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે. એકવાર બનાવ્યું તો એ ખૂટી ગયું. પાછું બીજી વાર બહોણી ભરે છે મમ્મી. કેમ કે સવારે નાસ્તામાં ને એમ અથાણા અને મરચાં બધાને બહુ ભાવે. અને અમે જે પાપડ વેણ્યા હતા એ આટલા પાપડ થયા છે.
સુકાઈ ગયા છે પાપડ આવી રીતના ને હવે શેકીને ખાશું. હા હા જોયા બધા મૂકી દો મૂકી દે પાપડ. એમ નો ખાવાનું હોય, શેકીને ખાવાનું. દોસ્તો અત્યારે નિત્યા ને એના કાકા થી હંતાકરો દારમે છે ને એના કાકા હંતાઈ જાય. નિત્યાને ગોતવાનું તમને બતાવું. જોયાન કાકા હંતાઈ ગયા છે કોટાડા. નીતુ ગોતવા ક્યાં ગયા કાકા? પગ જોઈ ગઈ નથી કરે ને એ ગોતતી હતી ક્યારની. હે હતા જાય તું હતા હું ગોતવા તને. હા